જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન। હવે આપણે તમને આજે અમરેલી જિલ્લાના ચિત્તલ જસવંતગઢ ગામે જે ગૌચરની જમીન ઉપર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ત્યાં આપણે તમને લઈને આવ્યા છીએ। તંત્રનું આપણે ધ્યાન દોર્યું છતાં તંત્ર આંખ આડા કાન કરી આ જે ભ્રષ્ટાચાર છે એને ખુલ્લો પાડવા રાજી નથી। એટલે આપને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આમાં તંત્રની મિલીભગત હોય, કેમ કે આટલું આપણે ફરિયાદો કરીએ છીએ છતાં તંત્ર કેમ હરકતમાં આવતું નથી? તો એનું કારણ હું હવે તમને વિગતવાર સ્થળ દેખાડું, આપણે કેવી પ્રોસેસ કરી હતી એ બધું દેખાડું એટલે તમને ખ્યાલ આવે કે હકીકતમાં ભ્રષ્ટાચાર છે કે નથી। હવે આ જે તમને પોલ દેખાય છે ને, આ લાઇટના થાંભલા, આ પ્રાઇવેટ ખાનગી કંપની છે ફ્રેન્ડ્સ ઇમ્પેક્સ કંપની છે સોલારની। એનો પ્રોજેક્ટ છે ને, જો આ સામેનો પોલ લ્યો ને, સામે આ પોલ અને આ જે તમને બંધ પોલ બતાડ્યો એનું કનેક્શન ત્યાં છે, અને એ સામે આગળ વાડીઓની જે જગ્યા છે ત્યાં સોલાર પ્લાન્ટ ચાલુ છે। આ સોલાર પ્લાન્ટની કનેક્શન અહીંથી લઈ અને અહીંયા જોડી અને છેક આ જે તમને આ જે થાંભલા ઉભા છે ને અને વાયર નીચે પડેલા છે, એ વાયર હાલ જસવંતગઢ ગ્રામ પંચાયતની જે ગૌચર જમીન છે એ ગૌચર જમીનની અંદર ખોડી દીધા છે। પેલા આ પોલ રહ્યા ને એ અહીંથી આ જે સદભાવના તમને જે વૃક્ષો દેખાય છે ને એની આ સાઈડ હતા, જ્યાં આ રોડની સાઈડ દેખાય છે ને, આ રોડની સાઈડ દેખાય છે ને ત્યાં હતા। એ જે જમીન છે ને એ વન વિભાગની છે। હવે વન વિભાગને આપણે 7મા મહિનામાં ફરિયાદ કરીને, એટલે 7મા મહિનામાં ફરિયાદ કરી હતી, હાલ સુધીમાં વન વિભાગે ઘણી મહેનત કરી અને જે નિષ્પક્ષ કામ કર્યું છે એના કામને આપણે બિરદાવીએ છીએ કે કોઈની શરમ, કોઈ રાજકીય લોકોનું દબાણ વગર એને આ પોલ અહીંથી હટાવવાની એને કહી દીધું હતું કે ભાઈ તમે આ તમારી જે લાઈન છે એ લાઈન તમારી હટાવી લો, અન્યથા અમારા સ્વખર્ચે ડિમોલેશન કરી અને તમારો જે તમારી જે લાઈનનો જે માલ છે એ માલ અમારે કબજે કરવાની ફરજ પડશે અને અમે તમારી ઉપર દંડ ને સજા ને જે કઈ કાયદાકીય પ્રોસેસ, જે કઈ ફરિયાદો થતી છે એ કરશું। એટલે હવે આગળની પ્રોસેસ એની બાકી છે, પણ આ જે સામે જે બોર્ડ દેખાય છે ને, ધોળકિયા તળાવનું બોર્ડ, એ બોર્ડ સુધી એ લોકોએ પોલ નાખ્યા છે, ત્યાંથી હટાવી અને તમને જોવા મળે છે કે આ જે થાંભલા ઉપર ને એ બોર્ડની ઓલી બાજુ એટલે કે ગૌચરની જગ્યામાં એ લોકોએ નાખી દીધા છે। હવે આગળ તમને દેખાડું હોય, એટલે આ હાલ ગૌચરની જગ્યામાં છે। આ મંત્રીને આપણે લેખિતમાં ફરિયાદ આપી, ટીડીઓ સાહેબને આપી। ટીડીઓ સાહેબ તો જો કે નિષ્ઠાવાન વ્યક્તિ છે, એટલે ટીડીઓ સાહેબે તો તાત્કાલિક ધોરણે મૌખિક અને લેખિત બધો હુકમ કર્યો છે કે મંત્રીને એવું કીધું કે ભાઈ તાત્કાલિક ધોરણે આ જે પોલ અત્યારે જે ઉભા છે, આ પોલ જે ગૌચરની જમીનમાં વગર મંજૂરી, કોઈ જાતની પરમિશન વગર આ જે કંપની વાળાએ જે દાદાગીરી કરી પોલ જે ગૌચરની જમીનમાં નાખ્યા છે, એ તાત્કાલિક ધોરણે એને ડિમોલેશન કરીને એને કાઢી નાખવા અને ગૌચરની જગ્યા ખાલી કરવી, બરોબર। પણ મંત્રી દ્વારા આજે 3 કે 3જો કે 4થો દિવસ છે, કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી। મંત્રી એવા બાના બતાવે છે કે સરપંચ બહાર ગયા છે। જે તે સમયે હું મંત્રીની પાસે ગ્રામ પંચાયત જસવંતગઢ ગ્રામ પંચાયતે ગયો ત્યારે મંત્રી ને સરપંચ બધા હતા જ, પણ આની એક ઢીલી નીતિ એવી છે, આપને લાગે છે કે એને કઈક મેળા પીપળું કર્યું હોય। હવે હું તમને આગળ દેખાડવા લઈ જાઉં છું કે આ જે વન વિભાગની અંદર હજી પોલ જે ઉભા છે એ બાબતે થોડીક ચર્ચા કરી લઈ, ફળકે કાઢી લઉં। આ પોલના જો આ જે વાયર લબડે છે, જો આ રોડ ઉપર પડ્યા છે, જોકે બંધ લાઈન છે એટલે વાંધો નહીં, બાકી તો લોકોને જાનહાની થાય। આગળ તમને દેખાડું। હવે આ લાઈન રહીને એને ગૌચરની જગ્યામાં નાખી અને સામે જે પીજીવીસીએલ નું જે સંસ્થા છે જે પાવર પૂરો પડે ને ન્યાય લોકો પહોંચાડે છે। હું તમને દેખાડું
જો આ પોલ જો ને, આ પોલે ગૌચરની જગ્યામાં નાખી દીધો બરોબર. અને આ થાંભલો 1 મિનિટ અહીંયા ઉભી રાખી, આ થાંભલો પડ્યો ને એ કામ ચાલુ હતું એટલે આપણે 2 દિવસ પહેલા 3 દિવસ પહેલા કામ બંધ કરાવ્યું છે. પણ ગ્રામ પંચાયત દ્વારા આજ દિવસ સુધી કોઈ પણ જાતની કાર્યવાહી કરી આ જે ગૌચરની જગ્યામાં અનલીગલ જે પોલ નાખવામાં આવેલ છે એ પોલ હાલ સુધી હટાવેલ નથી. હવે આ તમને જે લાઈન દેખાય છે ને, આ લાઈન આ હજી વન વિભાગના વિસ્તારમાં આ લાઈન ઉભી છે. વન વિભાગે હુકમ કરી દીધો છે આ લાઈન હટાવવાનો, પણ આ જે કંપની રહી એને રાજકીય ઓથ ધરાવતી હોય અને એના લોકલ અમુક દાદાના દીકરા હોય એ લોકોની પડખે ઉભા હોય એટલે આ લોકો દાદાગીરી કરી અને હટાવતા નથી. એટલે આપણે વન વિભાગને ખાસ વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ લોકો ન હટાવે તો તમે તમારા સ્વ ખર્ચે આ લાઈન તાત્કાલિક ધોરણે હટવી પડે અને વન વિભાગની જે જગ્યા છે એ જગ્યા ખુલ્લી કરવી પડે. જોઈએ છે આ એક બે આજના દિવસમાં શું કરે છે, આપણે વન વિભાગને ફોન કરશું. બીજું આ જે ગેરકાયદેસર જે પ્રવૃત્તિ ચાલે છે ને ભાઈ, ઈ સરકારની જમીનમાં એટલે કે આપણી પોતાની જમીન ઉપર જે ગૌચર એટલે કે ઢોરના માટે ચારણ માટે જે જગ્યા આવે, જે જમીન આવે ઢોરને ચારવા માટે, ટૂંકમાં આપણી દેશી ભાષામાં કહીએ કે જે ઢોરને ચરવાની જગ્યા હોય, જ્યાં ચોમાસા દરમિયાન તમને કહું ખડ ને એવું બધું ઊભું થતું હોય, ઢોર ચરે અને એનું જે કાંઈ હોય એ બધું ગૌચરની જગ્યામાં થતું હોય. પણ આ લોકો હાલ ગૌચરની જગ્યા ખાઈ જાય છે. જેમ ઘણા રાજકીય લોકો, સામાજિક આગેવાનો જે રાડો બરાડા નાખતા હોય ને કે ગૌચરની જમીન આ લોકો ખાઈ ગયા, એમ ગૌચરની જમીન ખાઈ જશે. બાકી ગૌચરની જમીન કોઈ પણ કારણસર માત્ર લોકહિત હોય, શાળા હોય, સરકારી એવું કોઈ કઈક એવી લોકહિત માટેનું કાર્ય કરવાનું હોય તો કદાચ રાજ્ય સરકાર એને પરમિશન આપે કે તમે ગૌચરની જમીન ઉપયોગ કરો, પણ એની સામે પાછું બીજું ગૌચર ઉભું કરવું પડે. જો હોય તો જ રાજ્ય સરકાર પરમિશન આપે, બાકી રાજ્ય સરકારે પરમિશન આપતી નથી. પછી તો ખાનગી ને પડતર ને સરકારી પડતર ને આ લોકોને સારું લાગે ને આ લોકો પોલ નાખી દેશે. કેમ કે આજે જમીન અને ગામડિયા ને આ એ લોકોને બાપુજીની જાગીર હોય ને એવું સમજે છે. નથી સરપંચ બોલતા, નથી ગ્રામ પંચાયતના ટીડીઓ મંત્રી બોલતા, સભ્યની બોડી બોલતી, કોઈ ને બધાને 5-25 રૂપિયા આપી દઈ એટલે બધું હાલે. બાબરા તાલુકાની અંદર આવા જે ગેરકાયદેસર જે ગૌચરની જમીન ઉપર જે પવન ચક્કાના જે પ્લાન ચાલુ છે, પવન ચક્કીઓ ખોડી દેવામાં આવેલ છે ને પોલની લાઈનો જે ખોડી દેવામાં આવેલ છે, અઢળક ભ્રષ્ટાચાર થાય છે. પણ તંત્ર બોલવા તૈયાર નથી. શું કામ? કેમ કે તંત્રને ઉપરથી રાજકીય પ્રેશર આવી જાય કે નહીં ભાઈ એમાં આપણે કાંઈ કરવાનું નથી. જાણે એના બાપુજીની જગ્યા હોય અને જે અધિકારીઓ છે એ અધિકારીઓ ભ્રષ્ટાચારી થઈ ગયા છે, બિલકુલ ભ્રષ્ટાચારી. હવે પૈસા લઈ લેતા હોય કે પછી બદલી થવાનો ડર લાગતો હોય એ આપને ખબર નથી. પણ આવું કાંડ હાલે છે ખરી, ભ્રષ્ટાચાર દુનિયાનો છે. એટલે બાબરા તાલુકાના જેટલા પણ ખેડૂત છે, જે પણ લોકો છે, જે પણ સરપંચ છે, એ લોકોને હું ખાસ વિનંતી કરું છું કે કોઈ પણ જગ્યાએ અનલીગલ ગૌચર જમીન હોય, સરકારી પડતર હોય, કોઈ પણ જાતની પરમિશન લીધી ન હોય અને આ લોકોએ આવી લાઇટની જે લાઈનો છે એ ઊભી કરી દીધી હોય તો મારો નંબર આની અંદર મૂકું છું, મને ફોન કરો. એટલે આપણે તંત્રની ભેગા રાખી, પોલીસને સાથે રાખી આ જે કઈ ભ્રષ્ટાચાર કર્યો છે ને આ જે ગેરકાયદેસર રીતે દબાણ કર્યું છે, દબાણ દૂર કરવાની કોશિશ કરશું, મહેનત કરશું, આંદોલન કરશું. કોઈના બાપથી ડરવાની જરૂર નથી. અને ઘણી જગ્યાએ આપણે હું 2-3 જગ્યાએ પવન ચક્કાના કામ હાલતા હોય, પવન ચક્કા જે ગામમાંથી પવન ચક્કાના પાકડા લઈ જતા હોય ઈ પૂર્વ મંજૂરી ગ્રામ પંચાયતની જોવે ત્યાં પછી જ હેવી લોડ વાહન ગ્રામ્ય વિસ્તારમાંથી હાલે. પણ આ લોકો કોઈ જાતની પરમિશન લેતા નથી. એટલે બાજુના ગામ શેખ પીપળિયામાં આપણે આ બધું જે ગ્રામ પંચાયતના સરપંચનો જે ફોન આવ્યો હતો કે નરેશભાઈ અમને આ લોકો હારતા નથી, એટલે અમે રાત્રે 2 વાગે ગયા હતા અને આપણે બધું બંધ કરાવ્યું હતું. એટલે કોઈ પણ બાબરા તાલુકાની ગ્રામ પંચાયતના સરપંચ હોય, ટીડીઓ હોય અથવા મંત્રી હોય, આ લોકોને કોઈ પણ જાતની તકલીફ હોય કે આ લોકો દાદાગીરી કરી અને પોલ ઉભા કરી દે છે તો અમારો સંપર્ક કરો. એટલે આપણે એની છે ને નાની યાદ કરાવી દઈએ. બરોબર? આ દેશ કોઈના બાપની જાગીર નથી, આ ગૌચરી કોઈના બાપની જાગીર નથી, ઢોર માટે છે. એટલે તમે ઢોરના પેટના થઈ અને આ ગૌચરની જે જમીન છે એની ઉપર દબાણ કરવાનું બંધ કરી દો. ગૌચરની જમીન ઢોર માટે હોય પણ આ ઢોરના પેટના આની ઉપર દબાણ કરે છે.
અને આજ ઢોર બની અને આ જમીનનો ઉપયોગ કરે છે. એટલે આપણે ઢોર ન બનો તમે ભાઈ, તમે રાજ્ય સરકારની પરમિશન લ્યો અને પછી પોલ નાખો, અમને કઈ વાંધો નથી. બાબરા તાલુકાને ખાસ કહેવા માંગુ છું કે કોઈ પણ જગ્યાએ અનલીગલ કામ થયું હોય ને મારો સંપર્ક કરો. આપણે ટીડીઓ, મામલતદાર, કલેક્ટર બધાને રૂબરૂ ફરિયાદ કરશું અને કદાચ ટીડીઓ, મામલતદાર, કલેક્ટર જો આ બાબતે ધ્યાન ન આપે તો આપણે આંદોલન કરશું. પણ આ લોકોનું જે અનલીગલ જે કામ છે એ આપણે બિલકુલ ચાલવા દેવાનું નથી. એટલે ખાસ હાલ તો જસવંતગઢ ગ્રામ પંચાયતના સરપંચ અને મંત્રીને કહેવા માંગુ છું કે આ મુદ્દો બહુ વધારે પડતો આગળ વધે અને અમારે તમારી વિરુદ્ધમાં ક્યાંય આંદોલન કરવાની જરૂર પડે એના કરતા તાત્કાલિક ધોરણે આ જે લાયન છે એ લાયન તાત્કાલિક કઢાવો. અને વન વિભાગને ખાસ કહેવા માંગુ છું કે તમે લોકોએ આ જે લાઈન ઉભી છે, તમે એટલા દિવસથી લોકોને નોટિસો આપી દીધી છે, ડિમોલેશન કરવાનું કીધું છે. હવે એ લોકો નો જ કરતા હોય તો તમે તમારા સ્વ ખર્ચે કરો. જયારે આ જે માલ બધો આવે એ માલને કબજો કરી લ્યો, કાયદાકીય છે, એમાં કઈ ખોટું છે નહીં. આ માલનો કબજો કરી લ્યો અને પછી જયારે છોડાવવા આવે તો તમે તમારો જે ખર્ચ જે કઈ છે એ બધું લઈ લેજો. પણ બીજું એક ખાસ બાબત કહી દઉં, હાલ આ જે આ પોલ નખાઈ ગયા છે ને અને આ અત્યારે પોલ નખાઈ ગયા છે ને, જો ગ્રામ પંચાયતના સરપંચ અને મંત્રીનું જો ધ્યાન હોય ને કે આની જે કાંઈ રક્ષણ કરવાનું છે એ અમારી પોતાની જવાબદારી છે, તો 3 દિવસ આ કામ આવેલું છે. 3 દિવસની અંદર આ કામ બંધ થઈ જવું પડે. 3 દિવસ જયારે કામ ચાલુ થાય ને ત્યારે જ બંધ થઈ જવું પડે. પણ કંપનીને ખબર છે કે એક વખત પોલ નાખી દેશું પછી શું કરી લેવાનું છે. ગ્રામ પંચાયતે આપને નોટિસ આપશે ને આપણે સ્ટે લેવા હાઈકોર્ટ જવું, હાઈકોર્ટે આપને સ્ટે આપી દે. એ કઈક કાયદાકીય પ્રોસેસ છે, બરોબર. પણ અધિકારીઓને પૂરતી સત્તા છે, કાયદો પૂરેપૂરી સત્તા આપે છે, પણ મેળા પીપળું કરેલું હોય, ક્યાંક ને ક્યાંક વ્હાઇટ પેકેટ લીધેલા હોય એટલે આ લોકો કઈ કરી શકતા નથી. પણ હવે વ્હાઇટ પેકેટ લેવા વાળા ધ્યાન રાખજો. અમરેલી જિલ્લાની અંદર ખાસ કરીને બાબરા તાલુકાની અંદર પવનચક્કા, સોલારના ક્યાંય પણ અનલીગલ પ્રોજેક્ટ હાલતા હશે તો એ હાલવા દેશું નહીં. માત્ર લોકો સહકાર આપે ને એટલે વિનંતી કરું છું. જય ભીમ, જય સંવિધાન. અને આ જે લાઈવ છે ને પૂરેપૂરું શેર કરો, જેથી કરી અમરેલી જિલ્લાના જે અધિકારીઓ છે એ અધિકારીઓ હરકતમાં આવે. ચોટીલાના એચસી મકવાણા નાયબ કલેક્ટર જે રીતે કામ કરે છે, કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર કોઈ દાદાનો દીકરો હોય તો એની શાન ઠેકાણે લાવી દે છે. એમ જ અમરેલીના કલેક્ટર પણ આ પવનચક્કા અને સોલાર પ્રોજેક્ટ ચલાવતા જે દાદાના દીકરા છે એની શાન ઠેકાણે લાવે એવી આપણે વિનંતી કરીએ છીએ કે પછી ઘર ભરવામાં ખિસ્સા ભરવામાં જ રહેવું છે. પણ હવે એવું નહીં ચાલવા દઈએ, કેમ કે આ દેશની અંદર લોકશાહી છે, તાનાશાહી તમે લોકો કરો છો એ નહીં ચાલવા દઈએ. જય ભીમ, જય સંવિધાન. આ મારા લાઈવ ને બને એટલું શેર કરો. અમરેલી જિલ્લાના હરેક વ્યક્તિ સુધી આ લાઈવ પહોંચવું પડે. જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થતો હોય ત્યાં સુધી આ લાઈવ પહોંચી જવું પડે. જય ભીમ, જય સંવિધાન.